જેવી રીતે દર્પણમાં પ્રતિબિંબ રૂપે દેખાતું પૂર કે નગર આભાસ માત્ર છે, કોઈ સત્ય નથી. ખરેખર તો ત્યાં નગર જેવું કાંઈ હોતું જ નથી દર્પણમાં. દર્પણમાં કોઈ નગર જેવું હોતું નથી, કારણ કે પ્રતિબિંબ રૂપે જણાતા નગરની આજુબાજુ ઉપર નીચે અને પાછળ માત્ર દર્પણ જ છે. ત્યાં કોઈ બે અંદર વસ્તુ ઘૂસી નથી ગઈ દર્પણમાં. એને આજુબાજુ પાછળ બધું જોવો તો દર્પણ જ છે, કંઈ છે નહીં બીજું. છતાં આપણને અંદર ચિત્રની ઊંડાઈ દેખાય. ઊંડાઈ દેખાય કે આ કેટલા કિલોમીટર સુધી આગળ આ બધું દેખાય છે એવું લાગે છે. કે અંદર કોઈ ઊંડાઈ તો છે નહીં વાસ્તવિકમાં. કાચ જ છે કે બે મિલીમીટર એવો કાચ જ હોય છે. પણ એ દર્પણમાં એ શક્તિ છે કે આવું બતાવે. એની અંદર એ શક્તિ છે કે આવું બતાવે છે. માટે આ બધું દર્પણ જ છે. દર્પણમાં અનેક પ્રતિબિંબો આવજા કરે. જે રોડને કાંઠે મૂક્યું હોય તો એમાં બધો વાહનો આવજા કરતા હોય. ખરેખર એ દર્પણમાં કાંઈ આવજા થતું નથી. છતાં દર્પણમાં આવાગમન જેવું કાંઈ નથી. તદુપરાંત દર્પણમાં દેખાતા નગરમાં જો કોઈ તૂટેલું ભંગાર, કાટમાળ, નષ્ટ થયેલું મકાન દેખાય તો પણ એ મકાન એવું જ દેખાય, એમાં કોઈ ફેરફાર થાય નહીં. એને કોઈ દર્પણને એવો દેશ નથી કે આવું ભાંગલું તૂટલું હું ક્યાં દેખાડું. એ તો જેવું હોય એવું બતાવે. એને કોઈ રાગ દ્વેષ નથી કે મારામાં હારા ચિત્રો દેખાય, ખરાબ ન દેખાય, એવું ન દેખાય. એવો કોઈ દ્વેષ હોતો નથી. માટે પ્રતિબિંબ રૂપે દેખાતી નગરી વાસ્તવિક ન હોય, આરોપ કે મિથ્યા માત્ર છે. એ મિથ્યા છે, સત્ય નથી. એવી જ રીતે પરબ્રહ્મ રૂપી દર્પણમાં હવે એ દ્રષ્ટાંત હતું, હવે દાષ્ટાંત સિદ્ધાંત. એને શાસ્ત્રમાં એ રીતે કે દ્રષ્ટાંત અને દાષ્ટાંત. દાષ્ટાંત એટલે સિદ્ધાંત. તમારે સમજવાનું શું તો કે છે આ પરબ્રહ્મરૂપી દર્પણ છે. એમાં બધું આ આભાસ થાય છે, બધું જગતનો આભાસ થાય છે. જગત નામની કોઈ હકીકતમાં કોઈ વસ્તુ બનતી નથી. કે જે જગતનું માત્ર અધિષ્ઠાન છે, એમાં દેખાતું જગત પણ આરોપ કે આભાસ માત્ર છે. આભાસ જ છે, કોઈ સત્ય વસ્તુ નથી. આપણને આ લાગે બધી વસ્તુ વજનદાર છે, ઠોસ વસ્તુ વજનદાર છે, અને તમે કહો કે કાંઈ દેખાતું નથી, એ કઈ રીતે માનવામાં આવે. પણ વૈજ્ઞાનિકો પણ આને આ ગુરુત્વાકર્ષણના નિયમની બહાર જાય તો એમાં કોઈ વજન નથી. વસ્તુમાં કોઈ વજન નથી રહેતું. આ ગુરુત્વાકર્ષણને કારણે વસ્તુમાં વજન દેખાય છે. એ પૃથ્વી ખેંચી રાખે. આપણે આમ ઊંચું કરીએ તો એ ખેંચી રાખે, એ વજન છે. વસ્તુમાં કોઈ વજન નથી. એ સાબિત કર્યું છે. જે આપણે હજારો વર્ષો પહેલાં આપણે કહેતા આવ્યા છે કે આ વસ્તુ મિથ્યા છે, કોઈ સત્ય નથી, કોઈ એનો વાસ્તવિક વજન નથી. એટલે કે આભાસ માત્ર છે. જેમ ફિલ્મમાં બધી વસ્તુ દેખાય તો કંઈ હોય નહીં. બધી જ વસ્તુ જાણે સત્ય હોય એવી બતાવે, પણ એમાં કોઈ વસ્તુ હોતી નથી. બધું હા, એ બધા ઉપગ્રહો છે એ બધા વાતાવરણની બહાર મૂકી દે એટલે એ ઠીઠારે. એમાં પૃથ્વી, આ બધા ગ્રહો એ બધા એ રીતે એ ઠીઠારે. એ ઈશ્વર એને એ રીતે ગોઠવણ કરે. નકર તો ભેગા થઈ જાય ને બધા. પેલા ટોપલીમાં બધા બોર કેમ પડ્યા હોય એક ઠેકાણે, એ બધા એક જગ્યાએ આવી જાય. એટલે એ રીતે ઈશ્વરની ગોઠવણ છે. અને આ ગુરુત્વાકર્ષણને પણ બનાવી રાખે એક સરખું. એમાં કોઈ એમને ક્યારેક લૂઝ થઈ જાય તો વજન ઓછું બતાવે, ક્યારેક વજન વધારે બતાવે, એવું નહીં. નહીંતર તો આ માણસનો બધાનો વ્યવહાર છે એ બધો ખોટો થઈ જાય, છેતરાઈ જાય. માનો કે ક્યારેક ઓછું ગુરુત્વાકર્ષણ હોય તો વજન ઓછું થઈ જાય. આપણે સોનું ખરીદ્યું હોય તો
તો એ વજન એનું ઓછું આવે આપણે છે, અને વધારે બતાવે તો આપણું સસ્તું થઈ જાય, આ બધી મુશ્કેલી થઈ જાય. હા, એટલે એનો નિયમ જે છે એ એક સરખો બનાવી રાખે, સમતોલપૂર્ણ. એમાં ફેરફાર નહીં કે ભાઈ સતયુગમાં કાંઈક બીજું હતું અને અત્યારે બીજું છે, એવું કાંઈ નહીં. એનો નિયમ એ નિયમ છે, એ એક ધારો છે કે નહીં. ભલે અત્યારે કળિયુગ હાલી ગયો છે પણ એના નિયમમાં કાંઈ ફેરફાર નથી કે ભાઈ સૂર્ય પૂર્વમાં ઉગે છે તો પૂર્વમાં જ ઉગે છે, પશ્ચિમમાં હાથને તો એમ જ હાથને, એમાં કંઈ ફેરફાર નથી. એટલે જે કુદરતી જે વસ્તુ છે, પ્રકૃતિ જે છે એ તો એના નિયમમાં જ હાલે છે, એમાં કોઈ ફેરફાર થતો નથી. નહીંતર આપણું જીવન, આપણો વ્યવહાર છે એ બહુ મુશ્કેલી ભર્યો થઈ જાય. માટે આ બધા નિયમ છે, નિયમ જ ઈશ્વર છે. આ બધું જે નિયમસર જે ચલાવી રહ્યા છે એ નિયમ જ ઈશ્વર છે. અને કે જે જગતના નામ અને આકાર દ્રશ્ય હોવાથી નાશ પામવાના સ્વભાવવાળા છે, દષ્ટ નષ્ટ સ્વભાવ એમ કે છે. આ બધી વસ્તુ છે એ કોઈ સત્ય રહેતી નથી, એ બધી નાશવાન છે. અને તદુપરાંત જગત માત્ર અજ્ઞાન કાળે જ ભાસે છે. જ્યાં સુધી શરીર બુદ્ધિ છે ત્યાં સુધી જ આપણને આ જગત સત્ય ભાસે છે, પણ સત્ય ભાસે, સત્ય લાગે છે. અને જ્ઞાન કાળે એનો બાદ થઈ જાય છે, મિથ્યા થઈ જાય છે, સત્ય નથી. જો દેખાય છે પ્રતીતિ માત્ર, પણ સત્ય નથી. માટે બાદ થઈ જાય છે, માટે જગત દેખાય છે, અનુભવાય છે, પરંતુ તેને એક જ કાળે રહેનારી પ્રાતિભાષિક સત્તા હોવાથી જગત મિથ્યા છે. આ પ્રાતિભાષિક સત્તા કહેવાય, ભાસ થાય છે, હોતું નથી. સ્વપ્ન જગતની ભાખો, સ્વપ્નવત. સ્વપ્નમાં આપણને એ કાળે જગત સત્ય લાગે, જાગીએ ત્યારે ખોટું છે. માટે આ જાગૃત કાળમાં પણ આ જ્ઞાન અવસ્થામાં જાગૃત છે, જ્ઞાન અવસ્થા આવવી જોઈએ તો આ મિથ્યા છે, આભાસ છે એ ખબર પડે. જ્ઞાનકાળ, જ્ઞાનકાળ એટલે કે હું આ નાનો બની રહું અને જ્ઞાન મને થઈ જાય, એમ ન થાય. લોકોને એ માન્યતા હોય છે, ઘણા બધી લાંબા સમય સુધી માન્યતા હાલતી હોય કે હું આ રીતે જ પોતાને આનંદ મોજ મજા કરતો રહું ને મને જ્ઞાન થઈ જાય. એવું નાનો બની રહું, શરીરવાન બની રહું અને મને જ્ઞાન થઈ જાય તો મને જ્ઞાન થયું કહેવાય. જ્યારે પોતા જ્ઞાન અહીંયા છે કે અહીંયાથી આ નાનાપણાનો ભાવ છૂટી જાય, એ જ્ઞાન છે. નાનાપણાનો ભાવ રહે ત્યાં સુધી જ્ઞાન નથી. જેમ આ ઘડાનું જ્ઞાન છે તો હું આ નાનાપણાનો ભાવ રાખું તોય ઘડાનું જ્ઞાન થાય. જગતના બધા પદાર્થોનું જ્ઞાન થાય કે હું નાનાપણો શરીર ભાવ રાખું, અંતઃકરણવાન હોઉં તોય આ બધાનું જ્ઞાન થાય. એમ પરમેશ્વરનું જ્ઞાન મને આવી રીતે થઈ જાય કે હું નાનો અંતઃકરણવાળો રહું અને પરમેશ્વરનું જ્ઞાન મને થઈ જાય. એ આ જીવની ઈચ્છા છે, પણ એ ઈચ્છા સંભવ નથી. એટલે જ આ જ્ઞાનમાં પ્રતિબંધ, આવો પ્રતિબંધ છે. એ પોતાને છોડવા માગતો નથી અને જ્ઞાન પ્રાપ્ત કરવું છે તો એ સંભવ થતું નથી. ક્યારે પોતાને જ આમાંથી બહાર કાઢવો પડે ત્યારે જ એને જ્ઞાન થાય. એ જ જ્ઞાન છે, પોતાને વ્યાપકતામાં લઈ જાય એ જ જ્ઞાન છે. જ્ઞાન કોઈ અલગ વસ્તુ નથી કે હું જીવ બની રહું, ફલાણો ભાઈ બની રહું અને મને જ્ઞાન થઈ જાય. એવું જ્ઞાન અહીંયા એ વાત નથી. અહીંયા લોકો એવો બહુ પ્રચારે કરતા હોય છે પણ એ જ્ઞાન નથી, એ તો એક માન્યતા છે. અને એ જીવન, હું કે જીવન મુક્ત છું, જ્ઞાની છું એવું નાટક કરે. નાટક થઈ શકે ના, એવું જ્ઞાની છું એ રીતે વર્તન કરે, એવું લોકોને એમ થઈ જાય જ્ઞાની છે, પણ એ અંદરથી શું છે એ ભગવાન જાણે. એવું છે. એટલે આ દેહ અભિમાન રહે અને મને જ્ઞાન થઈ જાય એવું સંભવ નથી. એ જે મનમાં આંટી છે એ આંટી ખોલવી પડે એમ છે.
પોતાને જ વ્યાપકતામાં લઈ જાય, પોતાને જ સમષ્ટિમાં લઈ જાય. જ્યાંથી આ સમષ્ટિનું ભાન થઈ રહ્યું છે એ સમષ્ટિ સાથે એક દ્રષ્ટિ કરે. ઈશ્વરની દ્રષ્ટિ અને આપણી દ્રષ્ટિ એક થવી જોઈએ. કે એ જે જગતને જોવે છે એમ જ આપણે જગતને જોઈએ તો આપણી એક દ્રષ્ટિ થઈ કહેવાય. આ દ્રષ્ટિમાં જ આ ફરક છે. આ નાનાપણાની દ્રષ્ટિ છે, જ્યારે ઈશ્વરની વ્યાપક દ્રષ્ટિ છે. આપણે એની સાથે એક થયા કેમ ખબર પડે? તો કે એની દ્રષ્ટિથી જ આપણે જોઈએ, આપણી દ્રષ્ટિથી નહીં. જીવની દ્રષ્ટિથી નથી જોતો, ઈશ્વરની દ્રષ્ટિથી જ જોવે છે. ઈશ્વર જે આ જગતને એક સાથે આ બધી ક્રિયાઓને જોઈ રહ્યો છે, એમ આ ઈશ્વરની દ્રષ્ટિ છે. અને એ દ્રષ્ટિનો સ્વીકાર, સ્વીકાર જે ઈશ્વર જે જોઈ રહ્યો છે અને જે કરી રહ્યો છે એનો સ્વીકાર પૂર્ણ રીતે, એમાં કોઈ વિરોધ નહીં ક્યારેય. તે આ વ્યષ્ટિ શરીરથી વિરોધ હોય, ઈશ્વરની દ્રષ્ટિ વ્યષ્ટિ શરીરની વિરોધ હોય તો પણ એનો સ્વીકાર. ઘણી વખત વિરોધ આવે, આપણે જે માનતા હોય ધારતા હોય એનાથી વિરોધ હોય પરિણામ, તો પણ એનો સ્વીકાર થવો જોઈએ. ત્યારે એની દ્રષ્ટિ સાથે આપણે એક થયા. નહીંતર આપણે એને ક્યાં જવાના મેળવવાની, એની હારે દ્રષ્ટિ એક કરવા જવાના છે? અહીંયા રહીને જ આપણે એની સાથે આ રીતે સમજદારીપૂર્વકની દ્રષ્ટિ પ્રાપ્ત કરે. સમષ્ટિની સ્થિતિ થઈ તે વ્યષ્ટિનો વિરોધ થઈ ગયો ગણાય ને. હા, એવી રીતે. અને વ્યષ્ટિ શરીરમાં પણ વિરોધી વાતાવરણ દેખાય. હા, જે ઈશ્વરના નિયમ અનુસાર આ પ્રારબ્ધ અનુસાર શરીર હાલે છે. હવે હું ઈશ્વર દ્રષ્ટિ કર્યા કરું છું, ઈશ્વર દ્રષ્ટિ રાખું છું, સ્વીકાર કરું છું, જે એ બધું કરે, પણ તોય અમુક વસ્તુ સ્વીકાર નથી થતી. ઘણા સમય સુધી અમુક વસ્તુ આ શરીરમાં સ્વીકાર નથી થતી. કે ભાઈ આ મારા શરીરમાં જ કેમ આ બધું આવે છે એમ થાય. એટલે કે સ્વીકાર ન થયો, ઈશ્વરની દ્રષ્ટિ વિરુદ્ધ તમે સમજ્યા. જ્યારે પૂર્ણ રીતે નહીં, શરીરમાં જે પણ કાંઈ થાય તો પણ ઈશ્વર દ્રષ્ટિથી જ જોવાનું, એને સ્વીકારવાય, એમાં બિલકુલ વિરોધ નહીં. તો આપણે ઈશ્વરની દ્રષ્ટિ સાથે એક થયા કહેવાય. અથવા આપણું શરીર હોય અથવા આપણા પરિવારોનું હોય, પરિવારોમાં થાય ને બધું, એમાં વિપરીત બધું આવતું હોય, આપણે ન ધારીએ એવું આવતું હોય. મચ્છરનું યાદ આવ્યું કે શું આવ્યું? હા, મચ્છર કરડે પણ સ્વીકાર ન થતો નથી. ઠીક છે, એના બીજા ઉપાયો હોય એ કરવા જોઈએ. બીજા જે ઉપાયો હોય ને એ કરવા જોઈએ. એના સ્વભાવથી આપણે બસવું જોઈએ. આ સિંહ છે પણ એ ઈશ્વરનું પરિણામ છે, છતાં એનાથી આપણે બસતું રહેવું જોઈએ. હા, નહીંતર આપણો કોળિયો કરી દે. એટલે એટલું કરવા ભાગે રહ્યું ગણાય ને. એટલે એ વ્યવહારિક કહેવાય. વ્યવહારિક દ્રષ્ટિ રાખવી પડે એના સ્વભાવ અનુસાર. આપણે એને સિંહને આપણે બ્રહ્મ તરીકે જ જોઈએ છીએ, પણ એનો સ્વભાવ એવો છે. એનો સ્વભાવ બ્રહ્મ જેવો નથી. એને જ જાણતો બ્રહ્મ છું. અંતકરણને સૂક્ષ્મ શરીરમાં એટલું કરવા ભાગે રહ્યું ને. હા, એટલે એ કોઈ બંધનકારી નથી. આપણા શરીરના રક્ષણ માટે કંઈ પણ ઉપાય કરવો એ કોઈ બંધનકારી નથી. બંધનકારી ક્રિયા હોય એને છોડવાની, પણ આ તો સ્વરક્ષણ છે, એ તો આપણે કરવું જ જોઈએ. એમાં કોઈ બંધન કેટલા ભાગે રહ્યો એ તો રહે જ તે શરીર રહે ત્યાં સુધી બધો પુરુષાર્થ, આ ખાવા પીવાનું બધું રહેશે જ ને. પુરુષાર્થ જે કહેવાય છે આ ભાગે જ ગણાય ને. હા, પુરુષાર્થ એટલા ભાગે કરવાનો રહ્યો. એટલે એ તો શરીર છે ત્યાં સુધી રાખવું જ પડશે, રાખવું જ પડે. એમાં કોઈ દોષ નથી. શાસ્ત્રમાં એનો કોઈ દોષ નથી કીધો કે તમે બધી જ ક્રિયા તમારી અંદરથી નિવૃત્ત થઈ જાય, એવું નહીં. કરતાપણું છૂટી જાય, કરતાપણાનો અભિમાન છે એ છૂટી જાય. જે આમાં જે સો બચાવ કરી રહ્યો છે એ કોણ કરી રહ્યો છે? જે બાધિત થયેલો જીવ છે એ કરી રહ્યો છે, હું નથી કરી રહ્યો. જે બાધિત થયેલો જીવ છે, મિથ્યા થયેલો જીવ છે, એ પ્રારબ્ધ એનો છે.
મિથ્યા જે જીવ છે એનું પ્રારબ્ધ છે અને એને એનું રક્ષણ કરવાનો હક છે. એ રક્ષણ કરે છે. આ મચ્છરથી બચાવવા એ કોણ? એ રક્ષણ કરે છે. આ આત્મા નથી કરતો. આત્માની અંદર તો કાંઈ મચ્છર આવતું નથી. એ તો બધું એનામય જ છે. એનામય છે. એટલે આ જે બાધિત જે જીવ છે એ રક્ષણ કરે છે. એટલે મિથ્યાનું જ રક્ષણ કરે. સત્ય મિથ્યાનું કોઈ રક્ષણ કરવાનું આવતું નથી. રક્ષણ કરવા વાળો જે ભાગ ઊભો થાય છે એ તે ઈશ્વરની હાજરીથી નથી કરી રહ્યો છે ને. એ અમે કરી રહ્યો છે અને એ સ્વતંત્ર નથી. એને હાજરીથી કરી રહ્યો છે, પણ એ પ્રારબ્ધ છે ત્યાં સુધી એ તો કરશે. આ શરીરને ભૂખ લાગે છે, આ બધી વ્યવસ્થા કોણ કરે? એ જીવ કરે છે. જે બાધિત થયેલો જીવ છે એ મિથ્યા જે જીવ છે ઈશ્વરે આધીન છે. એટલે એટલો વ્યવહાર રહેવામાં એને કોઈ વિક્ષેપ નથી. હું નથી કરતો, પણ જે બાધિત જે છે દ્રષ્ટા, બાધિત દ્રષ્ટા છે એ કરે છે. એટલે એને બધું આ શરીરનું સ્વાસ્થ્ય જાળવવું કે આ બધી જરૂરી વસ્તુ લેવી, આ બધું એ કરે છે. આત્મા નહીં, હું તો આત્મા છું, સર્વવ્યાપક છું. એ રીતે જે કર્તૃત્વ દેખાય છે જેને કારણે એ બાધિત જીવાત્માને કારણે છે. જે ઉપદેશ કરે, જ્ઞાન આપે, આ બધું કોણ કરે છે? એ બાધિત જે જીવ છે એ કરે છે. આત્મા કાંઈ ઉપદેશ આપતો નથી કોઈને. કે ઉપદેશ આપવા માટે બધું શરીર, ઇન્દ્રિયો, વાણી આ બધું જોઈએ ને, તો એ જીવાત્માનું છે. આ બધું જીવાત્મા આ રીતે, અને જીવાત્માનો કંટ્રોલ ઈશ્વર પાસે. ઈશ્વર જ જીવરૂપે બનીને આ પોતાનો સ્વબચાવ કરે. ઈશ્વર જ જીવરૂપે થઈને સ્વબચાવ કરે. ઈશ્વર વ્યાપક રહીને સ્વબચાવ ન કરી શકે. વ્યાપક રહીને જીવ બને મિથ્યા જીવ, ખોટો જીવ છે એ પ્રારબ્ધ છે ત્યાં સુધી એ કરતો રહે છે. એનો એ કરતો રહે. એનો એ પ્રારબ્ધ હોય ત્યાં સુધી એનો એ કરતો રહે. અને એને હવે બીજી કોઈ ઈચ્છા નથી. આટલી શરીર રક્ષાનું જ એનું કામ છે, બીજું કોઈ કામ નથી. બીજી કોઈ ઈચ્છા અંદર નથી. એ રીતે આની સંગતિ હોય છે કે આ વ્યવહાર દેખાય છે એ વ્યવહાર કોણ કરે છે? એની સંગતિમાં એ કહે છે કે ભાઈ એ તત્વ તો એ પોતે છે જ, એ તો જાણે છે. વ્યવહાર જે છે એ બાધિત જીવ છે, મિથ્યા જીવ છે, મિથ્યા દ્રષ્ટા છે, એ કરે છે. એ ત્યાં ઘડો બન્યો છે એના આધારે, ઘડાનું જે આવરણ આવ્યું છે એના આધારે એ કરવા ભાગમાં પછી આવી એ પ્રારબ્ધ છે. પ્રારબ્ધ છે હજી બાકી. જે જીવનું પ્રારબ્ધ છે ભોગવવાનું, જે મિથ્યા જીવ છે એને ભોગવવાનું. પણ હવે એ આનંદપૂર્વક જ્ઞાન પણ એને છે, એટલે એ આનંદપૂર્વક ભોગવે છે. કોઈ શરીરમાં વિપરીત કોઈ થઈ ગયું તો એને કોઈ દુઃખ નથી. જીવભાવ તો મિથ્યા છે પણ એને કોઈ દુઃખ નથી. એ રીતે જીવ પ્રસન્નતાથી પ્રસન્નતાથી બધો વ્યવહાર કરે છે. એ રીતે જીવનો વ્યવહાર છે આ જ્યાં સુધી. માટે કે છે આ જગત દેખાય છે, અનુભવાય છે, પરંતુ એને એક જ કાળે રહેનારી પ્રાતિભાષિક સત્તા હોવાથી જગત મિથ્યા છે. એક જ કાળે રહેશે ને, જાગૃતમાં જ દેખાય છે, સ્વપ્નમાં બીજું દેખાય છે. એટલે સ્વપ્નમાં આ જગત નથી, બીજું છે જગત. એટલે એને એક જ કાળે રહેશે. આ જગત એક જ કાળે, સુષુપ્તિમાં તો છે જ નહીં. એટલે જાગૃત કાળે જ આ જગત દેખાય છે. ત્યારે જ આ જગત હોય છે. અને દર્પણમાં દેખાતી પ્રતિબિંબિત નગરી જેવું જ છે. દર્પણમાં જેમ દેખાય પ્રતિબિંબ વાળું જગત એવું દેખાય છે. એવું આ અંતઃકરણમાં પ્રતિબિંબિત થાય છે. તેથી વિશેષ કંઈ નથી. જગતને પોતાની સત્તા સ્ફૂર્તિ નથી. પોતાની સત્તા કે સ્ફૂર્તિ એની પોતાની નથી. જગતની ચૈતન્યના આધારે એમાં સત્તા સ્ફૂર્તિ આવે છે. આપણે આધારે, આપણે જે આત્મા છીએ, આપણે આધારે આ બધામાં આ શરીરમાં કે આ બહારની વસ્તુમાં સત્તા દેખાય છે. બ્રહ્મની સત્તાથી જ કે છે, પરંતુ બ્રહ્મની સત્તાથી જ તે ભાષે છે કે પ્રકાશે છે. સરવાળે બધી બ્રહ્મની સત્તા છે, સમષ્ટિની.
તદુપરાંત જગતના નામ અને આકારોમાં ઉદય અસ્ત છે. આ નામ રૂપ આકારોમાં ઉત્પન્ન થાય, નાશ પામે, આ બધું ઉદય અસ્ત થાય. પરંતુ પરબ્રહ્મ તો ઉદય અસ્ત રહિત છે. એ તત્વ છે એ ઉદય અસ્ત થતું નથી, એ તો નિત્ય રહેવાવાળું છે એમ છે. જેમ પેલી એરણ હોય ને, એરણ લોખંડના ઓલા કરતો હોય, બધું બનાવતો હોય, એની એરણ હોય, એ એરણ જ્યાં એને કુટસ્થ કહેવાય. એ એની ઉપર અનેક પ્રકારના ઘાટ થઈ જાય, પણ એ એવું ને એવું રહે, એમાં કોઈ ઝાઝો વિકાર નથી થતો. જોકે એ ઘસાય ખરું, પણ એ બહુ લાંબે કાળે એમ. એ રીતે અહીંયા આ એવો ઘસારો લાંબો કાળે નથી થતો આત્મામાં. એરણ જેવો એવો ઘસારો નથી થતો. જે સતયુગમાં, જે પહેલા કલ્પોમાં, આગળના કલ્પોમાં હતો એવો જ અત્યારે છે, એમાં કોઈ ફેરફાર નહીં. માટે ઉદયસ્ત બ્રહ્મ તો જગતની ઉત્પત્તિ પૂર્વે હતું અને જગતના પ્રલય પશ્ચાત પણ રહેશે. જગત તો થોડા સમય માટે પ્રગટ થાય છે, પાછો લય થઈ જાય, પણ આ તત્વ રહે છે. તથા વર્તમાન કાળમાં તો ખરેખર બ્રહ્મ જ બ્રહ્માંડ રૂપે વિલસી રહ્યું છે. એ જ રૂપે જે જગત દેખાઈ રહ્યું છે એ બ્રહ્મ રૂપે જ વિલસી રહ્યું છે. જેમ દોરી પોતે જ સર્પ રૂપે ભાસે છે, એમાં દોરીમાં કાંઈ વિકાર આવતો નથી. સર્પ રૂપે ભાસે તો પણ એમાં કોઈ વિકાર આવતો નથી. દોરીમાં કોઈ જરા પણ ઝેર સર્પનું આવતું નથી. એ ટાઈપની અહીંયા ઉત્પત્તિ અને ભાષિત છે એમ. જે આપણે આ જગતમાં બધી વસ્તુ જોઈએ છે એ ધીરે ધીરે બીજમાંથી આમ પ્રગટ થાય અને ભાષે, એવું મૂળ કારણમાં એમ નથી. મૂળ કારણમાં કે આ દોરડીમાંથી ધીરે ધીરે સર્પ બહાર આવ્યો એવું નથી. એ સર્પ દોરડી જેટલો લાંબો તરત જ દેખાય. એ બચ્ચું હોય ને પછી મોટો થયો દેખાણ એમ નહીં, એવું નહીં. એટલે જગતની ઉત્પત્તિ છે એ કોઈ ધીરે ધીરે નથી. એ એક જ કાળે, જેમ સ્વપ્ન દેખાય ત્યારે આપણું બધું જગત બનેલું જ દેખાય. નાના મોટી અવસ્થાવાળા બધા લોકો દેખાય તો હજી શરૂઆત થઈ છે, એમ નાના મોટી કેમ થઈ ગયા? 5 વર્ષનો છોકરો, 25 વર્ષનો આદમી, એ નાના મોટી કેમ થઈ ગયા? એક જ હજી શરૂઆત, સપનાની શરૂઆત થઈ તો એને પદ્ધતિસર આવવું જોઈએ ને, એમ નથી. આખું એક જ સાથે ચિત્ર દેખાય. એ ઉત્પત્તિ આપણી છે, ચેતનમાંથી ઉત્પત્તિ એ રીતની. એ ધીરે ધીરે બધું બને છે એમ નહીં. એ લોકો આ બધા પશ્ચિમવાળા બધું એ કલ્પના કરે છે કે ધીરે ધીરે બને છે. પંચભૂત પહેલાં ઉત્પન્ન થયા, પછી સજીવો ઉત્પન્ન થયા, વનસ્પતિ થઈ, એવી રીતે વાંદરા બધું થયું ને એમાંથી માણસ થયો. આવું બધું એ લોકો કલ્પના કરે છે. એ કલ્પના આપણે ત્યાં નથી. આપણે તો જ્યાં અંતઃકરણ પ્રગટ થાય એટલે એ જગત પ્રગટ થાય, એક જ સાથે બધી વ્યવસ્થા. એ રીતની ઉત્પત્તિ છે. અને જ્યાં એનો ભાસ થાય છે એ જ ઉત્પત્તિ છે. જેમ આ કુંભાર ઘડો બનાવે માટીમાંથી, એક પદ્ધતિસર પહેલાં માટી લાવે, પછી એને પાણીમાં એ કરે, બાંધે, અને પછી એમાં ઘડો બનાવે. એમ નહીં, આપણે એ જોવાની ટેવ પડી ગઈ છે કે ઈશ્વર કદાચ આમ બનાવતો હશે એમ. આ બધી જેમ વસ્તુ આપણે જોઈએ છે એ બનતા, તો આપણે એ ન્યાય એ કલ્પના કરીએ કે ભાઈ ઈશ્વરે આમ કામ કરતો હશે ધીરે 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 ધીરે. એવી નથી કલ્પના. અહીંયા એક જ સાથે આ જગત દેખાય ત્યારે એને એ જ ઉત્પત્તિ છે. જ્યાં દેખાવાનું શરૂ થયું એ જ ઉત્પત્તિ, બીજી કોઈ ઉત્પત્તિ નથી એમ. જો ખરેખર બનાવ્યું હોય આ રીતે ઘડો બનાવ્યો તો આ તો વ્યવહારિક છે. ઘડો રહેશે ત્યાં સુધી સત્ય કહેવાય. તો જગત પણ સત્ય થઈ જાય. જગત આ રીતે વિશ્વ બનાવતો હોય ધીરે ધીરે તો જગત સત્ય કહેવાય, પણ સત્ય નથી. કારણ કે પ્રતીતિ માત્ર જ્યાં અંતઃકરણ દ્વારા આનો ભાસ થાય ત્યારે જ જગત છે. ટેમ્પરરી વાળું ગણાય ને, જેમ સપનું ટેમ્પરરી, થોડો કાળ છે. જે બ્રહ્મ અનંત કાળ, એટલે કે એનો કોઈ કાળ જ નથી. એની અંદર ભાષે તો થોડા સમય માટે ભાષે.
એટલે એ લક્ષને લઈને મિથ્યા શબ્દો મિથ્યા શબ્દ આવે છે. આવે છે. આમ થોડો કાળ છે. થોડોક કાળ છે અને અંતઃકરણ જ્યારે જાગૃત થાય ત્યારે જ એનો ભાસ થાય. અંતઃકરણ જાગૃત નથી તો જગત નથી એમ, ત્યારે લય થઈ ગયો જગતનો. તો વાસ્તવિક હોય જગત તો એ એમ લય ન થાય, એને તોડવું પડે, ભાંગવું પડે, બધું કરવું પડે ત્યારે એનો લય થાય. અહીંયા એવો લય નથી સમજ્યા. અહીંયા તો એ જગત એમ નામ રહે. અને જેમ પેલું કેમ શાની ઉપર બધું ડિઝાઇન કરી ચાદર ઉપર, તો એ ચાદરને આપણે આમ ગોટો વાળી દઈએ તો એ ડિઝાઇન બધી અંદર લઈ બાંધી ગઈ. જ્યારે પસારે પોળી કરે એટલે એ બધા ચિત્રો દેખાય. એમ આ બધા ચિત્રો કોઈ લીખાતા નથી. આ બધા ચિત્રો એમનામ જ રહે, પણ એને ગળી કરી નાખે ઈશ્વર અને એને બીજ અવસ્થામાં લાવી દે. પાછું જ્યારે અંતઃકરણ પ્રગટ કરતા હોય એટલે પાછું જગત દેખાય. એ રીતે આ માયા એ માયા છે. આ એ માયાથી આ બનાવેલું છે. હા, જાગૃત અવસ્થામાં થઈ એટલે તરત સ્વપ્ન અવસ્થા થોડો ટેમ્પરરી દેખાય થોડો સમય કાળ. એટલે એ રીતે આ જગત છે. કોઈ સત્ય વસ્તુ નથી, એ તો લય ન થાય. વિશેષ આપણે કાલે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. આજનો સત્સંગ તો હાચો